ભગવાનના દર્શન થઈ જાય અને એટલા માટે જ આ રથયાત્રા નિહાળવા માટે ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે। આ સીધી એ તસવીર કે જ્યાં એક તરફ અખાડાઓ દ્વારા વિવિધ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા ઉમટી પડ્યા છે। જે રથયાત્રા છે તેનો લાભો માણવા માટે, ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનની ઝાંખી મેળવવા માટે તે લોકો આજે પધારતા હોય છે અને બસ એક આજનો જ દિવસ છે, વર્ષમાં એક આજનો જ દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળતા હોય છે, નગરચર્યાએ નીકળતા હોય છે અને એટલા માટે જ તમામ ભક્તો પણ રોડ રસ્તા પર આવી જાય છે ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનની એક ઝાંખી મેળવવા માટે આવી જતા હોય છે। અને સીધી તસવીર કે એક તરફ જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે વિવિધ અખાડાઓ છે તેમના દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે। આ વખતે ટ્રકની પણ જો વાત કરવામાં આવે તો તે પણ ખૂબ અલગ અલગ થીમ સાથે શણગારવામાં આવી છે। એમસી દ્વારા અલગ મેસેજ આપીને શણગારવામાં આવી છે। બંતારા થીમ પર પણ એક ટ્રક તૈયાર કરવામાં આવી છે। બીજી તરફ જે આ વખતનું સૌથી સફળ ઓપરેશન રહ્યું ઓપરેશન સિંદૂર, એની થીમ પર પણ ટ્રક બનાવવામાં આવ્યો છે। એટલે અલગ અલગ થીમ પર ટ્રક બનાવવામાં આવ્યા છે જે ખૂબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ સીધી જ તસવીર અમદાવાદ શહેરની રથયાત્રા કે જે બીજી સૌથી મોટી રથયાત્રા ગણાતી હોય છે અને વહેલી સવારથી ભક્તોનો જમાવડો જોવા મળ્યો। સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મંગળા આરતી થાય છે, ત્યારબાદ પહિંદ વિધિ થાય છે, ત્યારબાદ ભગવાનનો જે રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવતો હોય છે અને હવે શહેરમાં અમદાવાદ શહેરમાં ભગવાનનો રથ આગળ વધી રહ્યો છે અને ધીરે ધીરે તેઓ ભક્તોને દર્શન આપતા જાય છે અને ત્યારબાદ થોડી ક્ષણોમાં તેઓ સરસપુર ખાતે પણ પહોંચશે અને ત્યાં આગળ તમામ જે ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવશે। એક મોટું આખું રસોડું તૈયાર કરવામાં આવતું હોય છે અને ત્યાં આગળ તમામ જે ભોજનની વ્યવસ્થા છે તે પણ થતી હોય છે, પરંતુ તે પહેલાંની આ તસવીરો કે જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો સરસપુરમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે કારણ કે ભગવાન ત્યાં આગળ પધારવાના છે અને તમામ ભક્તો ભગવાનને વધાવવા માટે સરસપુરમાં પણ રાહ જોઈ રહ્યા છે। આ વખતની ખાસ વાત એ પણ છે કે આ વખતે એઆઈથી તમામ જે મોનિટરિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે ટેકનોલોજી સાથે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો એમસી ખાતે આ તમામ જે અખાડાઓ અત્યારે જોવા મળી રહ્યા છે તે એમસી ખાતે પહોંચ્યા છે અને વિવિધ કરતબો તે લોકો દ્વારા દર્શાવવામાં આવી રહી છે। જીપ પર સવાર તમામ જે લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે। અત્યારે તમામ જે અખાડાઓ છે તે એમસી ખાતે પહોંચી ચૂક્યા છે અને તેની તસવીરો સામે આવી રહી છે। તો બીજી તરફ સરસપુરની વાત કરવામાં આવે તો સરસપુરમાં પણ મંત્રોચ્ચાર સાથે મામેરાની જે તમામ જે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે। મામેરાને લઈને જે તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ત્યારબાદ હવે વિધિ પણ શરૂ થઈ ગઈ છે અને બસ ત્યાં આગળ પણ ભક્તો એ જ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન આવે અને તેમને બતાવવામાં આવે, ત્યારબાદ તમામ ભક્તો દ્વારા પ્રસાદ આરોગવામાં આવે, જે આખું મોટું રસોડું તૈયાર કરવામાં આવતું હોય છે ને ત્યાં આગળ જ જે પ્રસાદ છે તે પણ તૈયાર થતો હોય છે। અને આ વખત તો એવી વાત છે કે જે ગજરાજ છે તેમના માટે પણ પ્રસાદ તૈયાર થયો છે અને તે તમામ જે લોકો છે અને આ સાથે ગજરાજ છે તે પણ પ્રસાદ ત્યાં આગળ આરોગશે। આ તમામ તસવીરો અત્યારે રથયાત્રાની સામે આવી રહી છે કે જ્યાં ભક્તોનો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે એએમસી ઓફિસથી સરસપુર તરફ જવા માટે દિલીપદાસજી મહારાજ પણ રવાના થયા છે અને તેમના દ્વારા પણ તમામ જે સરસપુર ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે વિધિ થઈ રહી છે તેના પર તેમના દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। તો સરસપુરમાં મામેરાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને તેને લઈને જે વિધિ કરવામાં આવે છે તે પણ શરૂ થઈ ગઈ છે। તો એમસી ઓફિસથી તમામ ટ્રકો ખાડિયા તરફ રવાના પણ થઈ ચૂક્યા છે અને એમસી તરફ તમામ જે અખાડાઓ છે તે પહોંચ્યા છે। તો એક તરફ જે મહિલાઓ છે તે ભજન ગાતી જોવા મળી છે, વાજતે ગાજતે ભગવાનના રથને આગળ વધારવામાં આવી રહ્યો છે અને નાચતે ગાજતે ભગવાનને આગળ વધારવામાં આવી રહ્યા છે। ભગવાનનો રથ જે છે તે આગળ વધારવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથ અને સાથે તેમના ભાઈ બલભદ્ર અને સાથે તેમના બહેન સુભદ્રાજી અને તમામ અત્યારે પોતાના રથ પર સવાર થઈને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે।
કોનુડો ઝીલવા હેડો રે ગોપીઓ છેડે પડી રે એ કોનુડો ઝીલવા હેડો રે ગોપીઓ છેડે પડી રે લોબા લોબા ચોટલા વાળી રે કોનુડાની વહુ રૂપાડી રે લોબા લોબા ચોટલા વાળી રે કોનું તારી વહુ રૂપાડી રે કમરિયા ઘાઘરા વાળી રે કોના તારી વહુ રૂપાડી રે લોબા લોબા ચોટલા વાળી રે કોના તારી વહુ રૂપાડી રે કોનુડો 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 ઝીલવા હેડો રે ગોપીઓ છેડે પડી રે એ કોનુડો ઝીલવા હેડો રે ગોપીઓ છેડે પડી રે તો રથયાત્રાને લઈને સુરક્ષા તંત્ર અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને કંટ્રોલ રૂમમાં સતત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે તમામ જે ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે કંટ્રોલ રૂમમાં સતત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે રથયાત્રાને લઈને સુરક્ષા તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે रथ यात्रा सुबह 7 बजे शुरू हो गई है और यहाँ के मैं कंट्रोल रूम में चेक कर रहा था कि एआई का जो सिस्टम है वो किस हिसाब से काम कर रहा है तो वो मतलब काफ़ी जो हमने ड्रोन्स लगाए हुए हैं उनकी भी फीड यहाँ आ रही है कुछ स्टैटिक सीसीटीवी जो वगैरह जो एक्स्ट्रा लगे हुए हैं उनकी भी फीड आ रही है तो उसमें एक पर्टिकुलर एरिया में कितने मतलब हेड काउंट कितने हैं उसके हिसाब से अलर्ट जनरेट हो रहे हैं और हम आगे उसको ज़रूरी हो तो पास कर रहे हैं કોના તારી વહુ રૂપાડી રે કમરિયા ઘાઘરા તો 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા મોરબી કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પોરબંદર નવસારી વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ તમામ એ વિસ્તાર કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ પોરબંદર નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો 1 વાગ્યા સુધી આ 11 જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ શહેરમાં જે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી અને જ્યારે ગજરાજ બેકાબુ બન્યા હતા તે અંગેનો આ બીજો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં આખી ઘટના સર્જાઈ અને પરિસ્થિતિ આખી બેકાબુ બની ગઈ હતી જે ગજરાજ હતા તે બેકાબુ બની ગયા હતા અને 3 જેટલા ગજરાજ છે તે બેકાબુ બન્યા હતા સૌથી પહેલી તસવીર કે સૌથી પહેલો વિડીયો એ સામે આવ્યો હતો કે જ્યાં તમામ જે લોકો હતા તે ઊભા હતા અને ધીરે ધીરે ગજરાજ આગળ એકદમથી આવી ગયા અને ત્યારબાદ બેકાબુ થઈ ગયા હતા તો લોકો પણ પાછળ તેમની પાછળ દોડતા ગયા અને જે લોકો રસ્તા પર હાજર હતા જે ભક્તો રસ્તા પર હાજર હતા તેમને સાઈડમાં કરવાની કામગીરી કરવામાં આવી આ સીધી તસવીરો સામે આવી રહી છે એક બાદ એક એ ઘટનાના વિડીયો સામે આવી રહ્યા છે કે જ્યાં ગજરાજ બેકાબુ બની ગયા હતા 3 જેટલા જે ગજરાજ હતા તે બેકાબુ બન્યા હતા પરંતુ સારા સમાચાર એ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી અને અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે તસવીરો સામે આવી રહી છે અને એ જ વિડીયો આપને અમે બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી કેવી રીતે આખી અફરાતફરી સર્જાઈ ગઈ હતી કારણ કે
3 જેટલા જે ગજરાજ હતા તે બેકાબુ બન્યા હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને આખી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને હવે ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે અને ત્યારબાદ સરસપુર ખાતે પણ રથયાત્રા પહોંચશે અને તમામ ત્યાં આગળ પણ તૈયારીઓ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે, વિધિની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। પરંતુ આ જે પરિસ્થિતિ આખી સર્જાઈ હતી કે જ્યારે ગજરાજ બેકાબુ બન્યા હતા તેનો આ વિડીયો સામે આવ્યો છે કે કયા પ્રકારે આખા જે રસ્તા પર ભક્તો જોવા મળી રહ્યા છે અને એકદમથી જ ગજરાજ દોડતા આવ્યા રસ્તા પર, તેના કારણે જે તમામ ભક્તો છે તેને રસ્તા પરથી સાઈડમાં કરવામાં આવ્યા, એટલે કે જે રસ્તા પર ભક્તો ઊભા હતા તેમને દૂર ખસેડવામાં આવ્યા કે તેમને કોઈ પણ પ્રકારની ઈજા ન સર્જાય, કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાય, તેને લઈને તમામ કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા જે ગજરાજ છે તેને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી અને અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે। તો આજે આખી ઘટના સર્જાઈ અને વિડીયો સામે આવ્યો છે કે જ્યાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી, ગજરાજ બેકાબુ બન્યા, તેમાં અફરાતફરી સર્જાઈ અને તેમાં એક કેમેરામેન જે છે તે ઘાયલ થયા છે, તેમને થોડી ઘણી ઈજા પહોંચી હોય તે પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે। એટલે એક જે કેમેરામેન છે તે ઈજાગ્રસ્ત થયા છે અને અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે અને તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી અને સંપૂર્ણ એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની ઈજા ન સર્જાય અને જે ભક્તો છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેની તકેદારી રાખવામાં આવી। પરંતુ આ આખી ઘટનામાં જે અફરાતફરી સર્જાઈ ગઈ હતી, જે ભાગદોડ થઈ ગઈ હતી, તેના કારણે કેમેરામેન ઈજાગ્રસ્ત થયા છે। તો એક તરફ અમદાવાદ શહેરની રથયાત્રાની તસવીરો સામે આવી રહી છે, બીજી તરફ ભાવનગર ખાતે પણ રથયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, ભગવાનનો રથ નગરચર્યાએ નીકળ્યો છે, ત્યારે એ ભાવનગરની પણ તસવીરો સામે આવી રહી છે। એક તરફ અમદાવાદ શહેર અને બીજી તરફ ભાવનગરની કે જ્યાં ભાવનગરમાં 40મી રથયાત્રાનો પ્રારંભ થયો છે અને ત્યાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે। ત્યાં પણ વિવિધ જે ટ્રકો છે તે તૈયાર કરવામાં આવ્યા છે, નાના મોટા શણગારવામાં આવ્યા છે અને ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વનતારાનો પણ ટેબ્લો જોવા મળ્યો છે। જામનગરના વનતારાની થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યો છે, તો ટ્રકમાં વનતારાનું આખા જંગલની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે, વિવિધ પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા છે। વનતારાની થીમ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની છે, તો અલગ અલગ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં વનતારાનું પણ એક આકર્ષણનું કેન્દ્ર છે જોવા મળ્યું છે। જોઈ શકો છો કે જે વનતારા જામનગર ખાતે આવેલું છે તેનું પણ એક થીમ સાથે એક ટ્રક છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે રીતે અનંત અંબાણી વનતારાને લઈને જે પોતાનું એક આગવું યોગદાન છે તે આપી રહ્યા છે, ત્યારે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખું જે કહી શકાય કે વનતારા જામનગર તેના થીમ ઉપર આખું આયોજન છે તે હાલ કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વનતારાનો આખો જે ટેબ્લો છે તૈયાર કરવામાં આવેલું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખું વનતારા છે તે અહીં ઊભું કરવામાં આવ્યું છે, કારણ કે સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું વનતારા છે કે જ્યાં જે એનિમલ છે તેની સારવાર થતી હોય છે। ત્યારે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આખું જંગલ છે તે ઊભું કરવામાં આવ્યું છે, અલગ અલગ જે કહી શકાય કે જે એનિમલ છે તેના પ્રતિક અહીં મૂકવામાં આવે છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે કઈ રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ થીમ સાથે જે વનતારા પણ એક આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે અનંત અંબાણીએ વનતારા ડેવલપ કર્યું અને એક જે પ્રાણીઓ છે જે કહી શકાય કે હાથી હોય કે અન્ય જે પ્રાણીઓ છે તેની સારવાર થઈ રહી છે શ્રેષ્ઠ પ્રકાર, ત્યારે વનતારાનો ટેબ્લો છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર આજે જોવા મળી રહ્યો છે આ રથયાત્રાની અંદર। ખાસ કરીને ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળી રહ્યા છે પોતાના બહેન અને ભાઈ સાથે, પરંતુ તેની સાથે આકર્ષણના કેન્દ્રો જે છે તે આ ટેબ્લો હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર કે આ તમામ જે વનતારા છે તેના જે અલગ અલગ જે ટેબ્લો છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ અહીં
બન્યા છે અને લોકો પણ તેને એક અલગથી જોઈ શકે, બાળકો પણ છે તે જોઈ રહ્યા છે આ વનતારાના જે ટેબલો છે તેને દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને એ પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આખું જે વનતારા છે તેને ડેવલપ કરવામાં આવ્યું છે. વનતારાનું જે આખું થીમ છે તે થીમ સાથે આખું જે ડેવલપિંગ છે તે કરવામાં